જય શ્રી રામ મિત્રો, જય કષ્ટભંજન। આજે તમને લઈ જાય છે ફરવા માટે, તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। તો આજે આપણે જઈએ છીએ વેરાવળ। હવે ક્યાં ક્યાં જવાના છે તમને બતાવશું। અમારી યુટ્યુબ ચેનલમાં બન્યા રહેજો। તમને કૈલાસભાઈ રહી ગયા છે આપણી પાછળ, ને પંકજભાઈ કે હું પણ પાછળ આવું છું તમારી। તો અચાનક જ કૈલાસભાઈની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, તો કૈલાસભાઈ પેટ્રોલ પંપે આવીને પેટ્રોલ પુરાવે છે ને પેટ્રોલ વાળાને પૈસા પણ આપે છે। તો હવે કૈલાસભાઈ એમ કહે છે કે ચાલો આપણું હવે પેટ્રોલ ભરાઈ ગયું છે, તો હવે કૈલાસભાઈએ બાઇક ચાલુ કરીને વેરાવળ માટે નીકળ્યા। તો પંકજભાઈ કે અરે અરે થોભાર તો ખરી, મને તો લેતો જા। તો જસવીનભાઈ ને કલ્પેશભાઈ આગળ જાય છે। તો હવે આપણે પહોંચી ગયા છે સૂત્રાપાડા ફાટક, અને કલ્પેશભાઈ ને ચાની તલપ લાગી છે। અરે અરે અરે, કેમેરામેન તો રહી ગયા છે પાછળ। આપણે કેમેરામેન ની વાત તો જોવો, તો ફાઇનલી કેમેરામેન આપણી આગળ થઈ ગયા છે। તો હવે આપણે જઈએ છીએ ચાની ટપરી આગળ। તો કેમેરામેન કહે છે કે વિડીયો બરાબર આવતો નથી, તો હું જરાક છેટેથી ઉતારું વિડીયો। તો આપણા કૈલાસભાઈ ને જસવીનભાઈ ચા વાળાની સાથે વાતો કરે છે। શું વાતો કરે છે કઈ ખબર પડતી નથી ભાઈ। તો હવે વાતચીત કરીને લીધી છે કૈલાસભાઈએ પાણીની બોટલ, અને કૈલાસભાઈ પીને કલ્પેશભાઈને આપે છે, અને કલ્પેશભાઈ છે તે જસવીનભાઈને આપે છે। તો જસવીનભાઈ પણ પી છે પાણી। તો કેમેરામેન મનમાં વિચારે છે કે જસવીનભાઈ કેટલું પાણી પીવાના છે, કે મને આપવાનો છે કે નહીં। તો હવે આપણે જસવીનભાઈ છે તે કેમેરામેનને પાણી આપે છે, તો કેમેરામેન પાણી પી છે મિત્રો, તમે જોઈ શકો છો। ચાની ટપરી આગળ કૈલાસભાઈ કહે છે કે બધાને ચા આપો, તો બધાએ હવે ચા હાથમાં લઈ લીધી। તો કેમેરામેન કે હું પણ થોડી કઈ બાકી રહી જાઉં, હું પણ પીશ ચા। ચા પીને નવરા થયા તો આપણે આવી ગયા છે હવે આપણા ભાઈબંધો જીગરી જાન, કૌશિકભાઈ ને મિલનભાઈ ને આપણાને ગલે મળે છે ને રામ રામ પણ કરે છે આપણાને। એ કીધું કે અમીને તો મળી લીધું, પણ આપણી યુટ્યુબ ફેમિલીને તો મળી લ્યો। તો આપણી યુટ્યુબ ફેમિલીને હાથ તો ઊંચો કરો, તો એ લોકો હાથ ઊંચો કરે છે આપણાને। આપણા જીગરી જાન બાઇક લેવા છે, તો કૈલાસભાઈ કે હું બેસી જાઉં, પછી કલ્પેશભાઈ કે હું પણ થોડીક બાકી રહું, હું પણ બેસીને ફોટા પડાવી લઉં। તો આપણા પંકજભાઈ પણ કહે છે કે લાવો હું પણ ચલાવી લઉં જરાક। તો આપણા જસવીનભાઈ કે હું થોડી કઈ બાકી રહું એકલો। તો સાલું બાઇક ચલાવીને એમ થયું મનમાં કે ઓલા સામે હિંચકો આપણે દેખાય છે, તો એક કે હું બેસી જાઉં ને જોઈશો કે હું બેસી જાઉં। તો હવે તને સાથે બેસી ગયા છે ભાઈઓ। હવે હું બેસો તો એમ થયું કે હિંચકો તૂટી જશે કે કેમી થશે। તો આપણા પંકજભાઈ કે હવે કેમેરામેનને તો હિંચકા પર બોલાવો। તો કેમેરામેન પણ આવીને કહે છે કે લાવો, જો હવે મજા આવી ગઈ ભાઈ હિંચકો ખાવાની। તો તમને કેવો હિંચકો લાગ્યો કોમેન્ટમાં જણાવજો। હિંચકો ખાતા ખાતા પંકજભાઈ કે હવે હું તો થાકી ગયો કે કેમેરો પકડીને। તો કલ્પેશભાઈ તમે પણ થોડુંક વિડીયો લેવો આપણું, તો આપીને પણ મજા આવે। તો હવે હિંચકો ખાઈને નીકળી ગયા છે આપણે વેરાવળ માટે। તો કૈલાસભાઈએ મોઢા પર સ્કાર્ફ બાંધી લીધું છે ને ચશ્મા બસમાં લગાવીને આવે છે। તો કલ્પેશભાઈ પછવાડેથી કહે છે કે હું આવું છું તમારી પછવાડે। તો કલ્પેશભાઈ કહે છે કે હું બાજુમાં આવી જાઉં। બાઇક ચલાવતા ચલાવતા બીચ ઉપર પહોંચી ગયા। તો હવે તમને બીચનો ઉપરથી નજારો બતાવો કે વ્યૂ કેવો લાગે છે, એટલો સુંદર અને સારો દેખાય છે। તો હવે આવી ગયા છે આપણે વેરાવળ ટાવર ચોકે આવીને મોબાઈલ વાળાની દુકાનમાં ગળી ગયા। તો આપણે કૈલાસભાઈએ કઢાવ્યા બઠ। કૈલાસભાઈ વિચાર કરે છે કે હાલો સાલું વાગે છે કે નહીં। હું વિચાર કર્યો કે હવે 12:30 વાગ્યા, હવે આપણે લોકેશન પર ક્યારે પહોંચ। ફાઇનલી કૈલાસભાઈએ ડીલ ફાઇનલ કરી, અને કલ્પેશભાઈએ ટફન ગ્લાસ લખાવ્યો ને એક્સ્ટ્રા એક ગ્લાસ લીધો। જસવીનભાઈએ પણ કવર લીધું છે। તો ચાલો હવે આપણે દુકાનમાંથી નીકળીએ। તો કૈલાસભાઈએ લીધી થેલી હાથમાં, અને હવે દુકાનમાંથી નીકળવા બેઠા બારોબાર। તો કૈલાસભાઈ લાસ્ટમાં નીકળે છે। દુકાનની બહાર નીકળીને જોયું તો ટ્રાફિક। તો કૈલાસભાઈ બાઇક કાઢે છે। તો હવે ફાઇનલી અમે બાઇક ઉપર બેસી ગયા છે। તો ટાવર ચોકની બાજુમાંથી આપણે બાઇક કાઢી રહ્યા છે મિત્રો। હવે જોઈ શકો છો આપણે ટાવર। હવે આપણે જઈએ છીએ આપણા લોકેશન પર। તો હવે આપણે જવાનું છે વેરાવળ। વેરાવળનું વ્યૂ જોતા જોતા આપણે પહોંચી ગયા મિત્રોની પાસે। મિત્રો પાસે પહોંચીને પૂછતાછ કરી, તો જે જાણવા મળ્યું એ લોકો જાય છે વીરપુરથી જાય છે ખોડલધામ। પછી બધા ફ્રેન્ડે રામ રામ કર્યા। હવે મિત્રોને મળીને કીધું હેપી જર્ની। હવે આપણે આવી ગયા છે વેરાવળ સાંઈ બાબાના મંદિરે। હવે આપણે હાથ પગ ધોઈ લઈએ, અને પંકજભાઈ પણ આપણે હાથ પગ ધોઈ છે। તો હવે આપણે જઈશું ભગવાનના દર્શન કરવા માટે। અશ્વિનભાઈ ને કલ્પેશભાઈ ને કૈલાસભાઈ ઉપર ચડે છે, અને કેમેરામેન આપણી અગડાઈ જાય છે। કેમેરામેન કહે છે કે હાલો જરાક આપણે પણ સેલ્ફી વિડીયો લઈ લઈએ। તો બધા મિત્રો એમાં દેખાય છે। તો હવે આ કલ્પેશભાઈ છે તે મંદિરનો ઘંટો વગાડીને મંદિરમાં અંદર આવ્યો। તો હવે ચાલીને જાય છે સાંઈ બાબાની પાસે। હવે આપણે સાંઈ બાબાના દર્શન કરી લઈએ। તો બધા મિત્રો દર્શન કરે છે। હવે તમે પણ દર્શન કરી લ્યો, અને કોમેન્ટમાં
જય સાઈનાથ લખવાનું ભૂલતા નહીં. હવે અંદર મંદિરના દ્રશ્યો તમને બતાવીએ. મંદિરમાં દ્રશ્ય તમે જોઈ શકો છો. તો હવે આપણે જઈએ છીએ મંદિરની પસવારે. તો મંદિરની પસવારે ભગવાનની છબી છે, તેની બાજુ ઉતારવાની પ્રથા હાલે છે. તો હવે આપણે જોઈએ છે કેટલી શ્રદ્ધાથી કોનો સિક્કો ચોટી જાય છે. આપણા કૈલાસભાઈ વારંવાર ચોટાડે છે તો માન ચોઈટો કૈલાસભાઈ કે. હવે આવે છે જસ્વીનભાઈ પણ સિક્કો એકદમ ચોટાડીને ચોમ્મક બાજુ ચોટાડે છે. અને આવે છે કલ્પેશભાઈ નો વારો. તો કલ્પેશભાઈ છે 5નો સિક્કો શ્રદ્ધાથી ચોતારે છે. તો હવે 5નો સિક્કો જોઈ શકો છો ચોટી ગયો છે. બધા મિત્રો સાંઈબાબાના દર્શન કરીને નીચે જાય છે. તો બધા હાય હેલો કહેતા નીચે ઉતરે છે કલ્પેશભાઈ ને કૈલાસભાઈ. હવે મિત્રો આપણે નીચે આવી ગયા છે ને નીચે છે સાંઈબાબાની મોટી વિશાળ મૂર્તિ. તો બધા મિત્રો મૂર્તિના દર્શન કરી લે છે ને કેમેરામેન છે બરોબર શૂટિંગ લે છે આપણું. મૂર્તિના દર્શન કર્યા બાદ મંદિરમાં નીચે પણ સાંઈબાબાની મૂર્તિ હતી. તો બધા મિત્રો મંદિરમાં અંદર નીચે આવીને સાંઈબાબાના દર્શન કરે છે ને સાંઈબાબાની પ્રસાદી પણ લે છે. તો હવે કેમેરામેન કે મારો વારો. તો આપણે બધાએ ઉપર મંદિરમાં દર્શન કર્યા. એલાઉડ હતું નહીં. તો હવે નીચે મંદિરમાં એલાઉડ છે. તો બધા મંદિરમાં અંદર આવીને દર્શન કરે છે. હવે આપણે જસ્વીનભાઈ બાકી રહી ગયા તો જસ્વીનભાઈ પણ આવે છે દર્શન કરવા માટે. હવે પંકજભાઈ કે હું પણ અંદર આવીને દર્શન કરી લ્યો. તો તમે કેમેરો મેં જરાક પકડી લીધો છે ભાઈઓ. તો પંકજભાઈ દર્શન કરી લે. હવે બધા મંદિરોમાં આપણે મિત્રો દર્શન કરી લઈએ. અને તમને કેવું વેરાવળમાં સાંઈબાબાનું મંદિર લાગ્યું જરા કોમેન્ટમાં જણાવજો. હજી તો ઘણા દર્શન કરાવવાના બાકી છે તમને મિત્રો. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો તમને વિડીયોમાં બધા ભગવાનના તમને દર્શન કરાવશું. ને આ છે સાંઈબાબાની ભઠ્ઠી, પછી કષ્ટભંજન, પછી વિઘ્નહર્તા, ને આ છે માતાજી. હવે આવે છે દેવો કે દેવ મહાદેવ યાની કે શંકર ભગવાનની લિંગ. તમે જોઈ શકો છો કેટલી સુંદર છે. છે ખોડિયારમાં લક્ષ્મીમાં ને સરસ્વતીમાં. પછી આવી ગયા છે ચામુંડામાં પાસે. અરે એક વાત તો કેતા હું ભૂલી જ ગયો કે ભાઈ સાંઈબાબાના મંદિરે જમવાનું પણ આપે છે. તો હવે આપણે જમવાની અંદર આવી ગયા છે. તો આપણી પાસે છે થાળીઓ ને થાળીમાં જમવાનું પીરસાઈ ગયું છે ભાઈઓ. તો હવે હાલો આપણે પ્રસાદી લઈ લઈએ સાંઈબાબાની. તો ચાલો આપણે મિત્રો જમી લઈએ. ને બધા મિત્રો કહે છે કે હાલો ગાઈસ જમવા. તો આપણે જમી લઈએ હવે શાંતિથી. તો ચાલો હવે જમી લીધું છે. તો થાળી વાટકા મૂકવાની જગ્યા હવે આવી ગયા છે. વાટકા મૂકીને આપણે આવી ગયા છે હવે પાણી પીવા. તો પાણી હાથ પગ ધોઈને પાણી પી લઈએ. પાણી પીને આવી ગયા છે છાશ પીવા. તો એક બે ત્રણ વાટકા છાશ પીધી. હવે છાશ પીને નીકળ્યા છે આપણે બૂટ ચપ્પલ પહેરવા માટે. ચપ્પલ પહેરીને આવી ગયા છે આપણે હિંચકા કણ. તો હાલો સાલું આમાં વારો આવે તેવું લાગતું નથી હિંચકો ખાવાનો. તો હવે આવી ગયા છે આપણા ફ્રેન્ડ આગળ. તો હવે આપણા ફ્રેન્ડ જાય છે ચાલીને વીરપુર ને ખોરલધામ. તો બધા મિત્રોને રામ રામ કહીને કીધું હેપી જર્ની. વીરપુર ને ખોરલધામ પહોંચવામાં લાગશે 4 થી 5 દિવસ. તો હવે મિત્રોને મળીને આવી ગયા છે સાંઈબાબાના મંદિરે ઉપર પાછા. હવે પૂજારી આપણાને સાંઈબાબાને ધરાવેલા ગુલાબ આપે છે. તો આપણે લઈ લઈએ છીએ બધા મિત્રો. હવે આપણે નીકળીએ છીએ મંદિરેથી. તો હવે આપણે ક્યાં ક્યાં જશું તમને બતાવીએ. હવે આપણે 4 જણા નીકળી ગયા છે બાઇક ઉપર. હવે આપણે નીકળીએ છીએ સાંઈબાબા ને મંદિરે ટાટા કરીને. હવે આપણે નીકળી ગયા છે હાઈવે પર. હવે જઈએ છીએ આપણે કષ્ટભંજનના મંદિરે. તો હવે આપણે કષ્ટભંજનના મંદિરે પહોંચી ગયા છે. તો હવે આપણે કષ્ટભંજનને તમને દેખાડીએ. તો હવે મંદિરમાં અંદર આપણે ચાલીને જઈએ છીએ. તો હવે આપણે સેટી ઘંટો વગાડે છે. હવે તો જોઈ લ્યો કષ્ટભંજનના દર્શન કરી લ્યો. તો બધા મિત્રો આવી ગયા છે હવે ચાંદલો કરવા દર્શન કરીને. હવે આવી ગયા છે ન્યૂ કલેક્શનમાં. મયુરભાઈને રામ રામ કરીને આપણે દીધા કપડાની ખરીદી કરીને નીકળ્યા છે આપણે દુકાનની બારોબાર. હવે દુકાનની બારોબાર નીકળીને આપણે જઈએ છીએ. તો હવે આ છે આપણી બોટો. હવે ટૂંક સમયમાં આપણો કામનો ધંધો ચાલુ થઈ જશે. શું કહે કે માછલી પકડવા માટે. તો આપણે હવે માછલી પકડવા જવાનું છે ટૂંક સમયમાં. તમે નજારો જોઈ શકો છો કેટલી બધી બોટો છે. હવે આવી ગયા છે આપણે શીતળા માતાના મંદિરે. તો હવે આપણે ગાડી
પાર્ક કરીને આવીએ શીતળા માતાના દર્શન કરવા. તો તમને મંદિરમાં અંદર લઈ જાઓ તો તમે શીતળા માતાના દર્શન કરજો મિત્રો. હવે અમે મિત્રો બધા ફ્રેન્ડ દર્શન કરી લઈએ શીતળા માતાના ને બોલો જય શીતળા માતા. તમને શીતળા માતાનું મંદિર કેવું લાગ્યું? શીતળા માતાના દર્શન કરીને હવે અમે આવી ગયા છે અંદર તમે નજારો જોઈ શકો છો. હવે આપણે જવાનું છે શરબત ખાવા. આવી ગયા છે આપણે સુંદર દ્રશ્ય જોઈને ગોલાવાળાની રેકડીએ. તો આપણે ગોલો બનાવે છે ગોલાવાળો, અને આપણે 4 મિત્ર હતા તો 4 મિત્ર માટે ગોલો બનાવવાનું ગોલાવાળાને કહી દીધું છે. તો કેવી સરસ ને કેવી સારી રીતે ગોલાવાળો અમારા ગોલા બનાવે છે. તો હવે તમે જોઈ શકો છો ગોલો કેવો મસ્ત સજાવે છે. હવે તેના પર લાગશે ધરાક. હવે પછી આવશે ગુલકંદ નાખ્યા બાદ આવશે તેના પર નાળિયેરનો ભૂકો. હવે નાળિયેરનો ભૂકો નાખ્યા બાદ તેના પર લાગશે રસ નાખ્યા બાદ હવે આપણો ગોલો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આવી જાઓ છો ખાવા માટે. હવે ગોલા આવી ગયા છે બધા મિત્રોના હાથમાં. તો બધા મિત્રો ગોલા તમને બતાવે છે કે હાલો યુટ્યુબ ફેમિલી ગોલો ખાવા માટે. તો આપણો પંકજભાઈ ને કૈલાસભાઈ ને કલ્પેશભાઈ ને જસ્વીનભાઈ ને શાંતિથી ગોલો ખાય છે. તો પંકજભાઈ પણ આપણને ગોલો બતાવે છે. પછી કૈલાસભાઈ આપણને હાથ કરે છે. બધા મિત્રો આપણને હાથ દેખાડે છે. હવે આપણે જઈએ છીએ વાડી વિસ્તારમાં નાળિયેરી પાસે. ચાલો એમ વિચાર આવ્યો કે અહીંયા નાળિયેરી પાસે ઘર બનાવી લે. પછી પાછું એવું થયું કે બધા મિત્રો હતું અહીંયા ઘર બનાવીશ તો મારી પાસે શું વધશે. ઘર બનાવવાનું તો ખાલી કહેતો તો. હવે આપણે આ જઈએ છીએ નાગ બાપાના દર્શન કરવા માટે. તો હવે આપણે અંદર આવી ગયા છે ખેતલિયા નાગ બાપાના દર્શન કરવા માટે. હવે આપણે આવી ગયા છે પાછા નાળિયેરી પાસે. તો કૈલાસભાઈ કે હું આ નાળિયેરી પી લઉં. જસ્વીનભાઈ કે રેવા દે નાળિયેરી વાળો આવીને આપણને મારશે. હવે કૈલાસભાઈ એમ કહે કે લાવો થોડીક હવે એક્સરસાઇઝ કરી લો. તો કૈલાસભાઈ એક્સરસાઇઝ કરે છે. તો જસ્વીનભાઈ હસે છે. તો જસ્વીનભાઈ કે લાવો હું પણ થોડાક સ્ટેપ કરી લે. તો કૈલાસભાઈ ને પાછું એમ થયું કે લાવો પાછો હું એક્સરસાઇઝ કરીને આખો ગોળ ફળી જાઉં. અરે કૈલાસભાઈ આ શું? બધાએ ગમત કરીને પંકજભાઈ ને એક હિંચકો ખાલી મળ્યો તો એક હિંચકા પર પંકજભાઈ હિંચકાવા માંડ્યા. તો હવે અમે આગળ જઈને જોયું તો 3 જણા બેસી ગયા હતા હિંચકા પર. ત્યાં 3 જણા માટે હિંચકો હતો ને બધા મિત્રો ખુશ હતા. હવે આપણે નીકળીએ છીએ મંદિરેથી. હવે ક્યાં જવાનું છે? આપણા ઘરે. હવે આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે હાઈવે પર પહોંચી ગયા છે. હવે આપણે ઘરે પહોંચવા આવ્યા મિત્રો. તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે હવે આપણા ઘરે પહોંચી ગયા. તો હવે આપણે છેલ્લો ટર્ન બાકી છે. મિત્રો હવે અમારા ઘરે પહોંચી ગયા છે. અમારી વિડીયો તમને કેવી લાગી? બધા ભગવાનના દર્શન કરાવ્યા. જય કષ્ટભંજન. અમારી વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.